જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માં ગીતાનો પ્રાગટ્ય દિવસ, જન્મ જયંતિ. આપણે ગીતાના 18 અધ્યાયના 18 ખજાના ખોલીને ઉજવશું. તેથી ગીતા જયંતિ આપણે 18 દિવસ મનાવશું. ગીતા માનો પહેલો ખજાનો કાલે આપણે ખોલ્યો. એમાં 6 રત્નો નીકળ્યા. પહેલું રત્ન છે સહજ કર્મ, કે જેની કોઈ કિંમત નથી, તેમજ તે થયેલા કર્મનો દોષ પણ નથી. આપણે હાથ હલાવ્યો કે હલી ગયો, કે પછી એ હાથે કંઈ પણ કર્યું કે જેમાં કોઈ કારણ નથી, અજાણતા એ હાથ કોઈને વાગી પણ જાય, આપણને જ આપણો હાથ ઘણીવાર વાગી જાય, પણ એ દોષ રહિત છે. કારણ કે એમાં કોઈ જ કારણ નહોતું. જે કાર્યમાં કર્મમાં કારણ હોય એનો દોષ અથવા ફળ મળે. તેથી કારણ વગરનું કોઈ પણ કાર્ય સહજ કર્મ છે, એમાં દોષ નથી અને એનું કોઈ ફળ પણ નથી. આ થઈ કાલની વાત. આવો પહેલાં પટારાનું બીજું આભૂષણ જોઈએ. પહેલું તો આપણે જોયું સહજ કર્મ. હવે બીજું આભૂષણ છે સ્વાર્થી કર્મ. આ આભૂષણ બહુ સુંદર છે, પણ શુદ્ધ સોનામાં લોઢું ભેળવવામાં આવ્યું છે. તેથી જેમ ઘડતર કરેલી કોતરણી અને એ કોતરણી કરેલો દાગીનો દેખાય છે અતિ સુંદર, પણ એમાં લોખંડ ભળેલું છે અને એ જ્યારે જરૂર પડે ને આપણે વેચવા જઈએ ત્યારે એનું કાંઈ ન મળે. થોડું ઘણું મહેનત કરેલા સોના જેવું કર્મ પણ લોઢું બની જાય. સ્વાર્થ કર્મમાં પહેલું સામાની મજબૂરી સમજીને કર્યું હોય, બરાબર. બીજું લાલચથી કર્યું હોય. ત્રીજું નિર્વંશ વ્યક્તિ છે એનું કર્યું હોય. વૃદ્ધ વ્યક્તિ હોય કે જેનો લાભ લેવા કર્યું હોય તો મહેનતનું સોનું, મહેનત ઘણી કરી હોય વૃદ્ધો માટે કે વૃદ્ધોનું કાર્ય કરવામાં, પણ એ મહેનતનું સોનું લાલચના લોઢા સાથે ભળીને નિર્મૂલ્ય થઈ ગયું. એનું કાંઈ ઉપજે નહીં, વેચવા જાવ તો ભંગાર બની જાય. માટે મહેનતમાંથી સ્વાર્થ જો નીકળી જાય ત્યારે મહેનતની કિંમત મળે અને એનું ફળ મળે. હું છેલ્લા 68 વર્ષથી ધર્મયાત્રા કરું છું. ગામે ગામ, ઘરે ઘર હું જાઉં છું. સતત લોકોના સંપર્કમાં હું રહું છું. ભગવાન મને રાખે છે. તેમાં વૃદ્ધોની વાતો સાંભળીને ક્યારેક હલી જવાય છે. એક જગ્યાએ ભાગવત અર્થે જવાનું થયું અને ઘરે ઘરે પધરામણીમાં લોકો લઈ જાય એમ એક વૃદ્ધને ત્યાં જવાનું થયું. એ વૃદ્ધ દાદા એકલા હતા, કોઈ નહોતું, બાળકો નહોતા, પત્ની ગુજરી ગઈ, ઘણા વર્ષો થઈ ગયા હતા, એકલા રહેતા હતા, પેન્શન ઉપર જીવતા હતા. થોડી ઘણી મૂડી પણ હતી સારી એવી. તેથી એ વૃદ્ધ એકલા હતા. એમાં મેં દાદાને પૂછ્યું કે દાદા એકલા છો તો આ બધું તમારું ફાઇનાન્સ છે, તમારું લાવવું કરવું બધું શું કોણ સંભાળે છે? ત્યારે દાદાની આંખ ભરાઈ આવી. એણે કહ્યું, બેટા, એક યુવાન મારો અત્યાર સુધી કાર્ય કરતો હતો, પણ એણે મને ખબર વગર એણે ધીમે ધીમે બધામાં પોતાનું નામ નાખી દીધું. મારા બેંક એકાઉન્ટમાં, મારી બધી મૂડીમાં, જે મને ખાસ ખબર હતી ને નહોતી એવું જ હતું બધું, પણ મને એમ થયું કે કોઈ છે નહીં તો ભલે ને સંભાળતો. એણે પોતાનું એકલાનું જ નામ મૂક્યું. મને બહારથી જાણવા મળ્યું કે તમે એ યુવાનને એકલાને ન મૂકો, 2-3 જણને સાથે રાખો. કાલે સવારે તમારું કાંઈક થયું તો આવી તમારી લક્ષ્મી ક્યાં ચાલી જશે તમને ખબર છે. મેં વકીલની સલાહ લીધી. વકીલે પણ કહ્યું કે એકલાને ન રખાય. મેં એ યુવાનને વાત કરી કે બેટા તું એકલો ન રહે, તારી સાથે 1-2 જણને રાખ, મારા ગયા પછી તને સારું પડશે આ મારું બધું લપેટવું. પણ એ માન્યો નહીં. બહુ જ સમજાવ્યો છતાંય માન્યો નહીં. અંતે એ યુવાને કહ્યું કે મેં ધીમે રહીને એનું નામ કાઢી નાખ્યું. હા, દાદાની તમામ સંપત્તિ પર પોતાના એકલાનું નામ મૂકનારનું દાદાને ખબર પડી અને 2-3 વ્યક્તિ હોવી જોઈએ એવું કહ્યું છતાં માન્યો નહીં, કબૂલ થયો નહીં. દાદાએ એને રવાના કર્યો. ત્યાર પછી દાદા બીજે જ વર્ષે બહુ માંદા પડ્યા, હોસ્પિટલમાં ગયા. એને ખબર પડી કે દાદા બહુ બીમાર છે, છતાં ખબર કાઢવા આવ્યો નહીં. એનું કારણ દાદાએ દુનિયાને કહ્યું કે જુઓ મારો દાખલો. જો એને લાલચ ન હોત કે મારી સંપત્તિ દબાવી ન હોત એને,
તો કમસે કમ મારી ખબર કાઢવા તો આવવું હતું. એટલું બધું રાખ્યું છે દાદાએ એને પૌત્રાની જેમ, પણ એ ખબર કાઢવા ના આપ્યો, ન સમાચાર પૂછ્યા. એટલે એ પુરવાર થઈ ગયું કે એને એની સંપત્તિમાં જ, દાદાની સંપત્તિમાં જ ઇન્ટરેસ્ટ હતો. માટે આવા યુવાનોથી ચેતી જવાનું.